છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના સિંગદલા ગામે એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી ખેડૂત ભગુભાઈ રાઠવાના ખેતરમાંથી 124 કિલો વનસ્પતિજન્ય લીલો ગાંજો તેમજ 151 છોડ ઝડપી પાડ્યા। જપ્ત કરાયેલી સામગ્રીની કિંમત આશરે 69,39,000 રૂપિયા છે। પોલીસે આરોપી ભગુભાઈની અટકાયત કરી ક્વાંટ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીથી નશીલા પદાર્થોની હેરાફેરી પર અંકુશ આવશે તેવી આશા। ગામે રહેતા ભગુભાઈ બુટિયાભાઈ રાઠવાનાઓના કબજા ભોગવટાના ખેતરમાં રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 151, જેનું કુલ વજન 124.790 કિલોગ્રામ, કિંમત ₹62,39,500 રૂપિયા સાથે આરોપી હાજર મળી આવેલ અને આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી ચાલુ છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, વધુ એક વખત ક્વાંટમાંથી લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે, શું વિગતો? આપણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના સિંગદલા ગામ પાસે ગાંજાના જથ્થો ઝડપાયો છે, જેમાં સૌથી મોટી રેડ કરી શકાય, કારણ કે 1 વર્ષ પહેલા આટલો મોટો જથ્થો ઝડપાયો હતો। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના જે ખેતરોમાં ગાંજો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે રેડ કરી હતી અને જેમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે। હાલ 124 કિલો જેટલો જથ્થો ઝડપાયો છે, જેની કિંમત 69,39,000 થાય છે। એટલે ઘણો મોટો જથ્થો હાલ પકડાયો છે અને છોટાઉદેપુર જિલ્લામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। છોટાઉદેપુર જિલ્લામાં માદક દ્રવ્યોના જે આ પદાર્થો છે, ગાંજો જે પીવામાં આવે છે અને તેને લઈને યુવાધન બગડી રહ્યું છે અને જેને લઈને પોલીસે મોટી રેડ કરી છે। હાલ એસઓજી પોલીસ અને એલસીબી પોલીસ આની તપાસ કરી રહી છે। જી આભાર રફીક, સમગ્ર માહિતી આપવા બદલ।